આપડા બાજુ વાળા કદી હારા ટેબલ ના ભૂલ્યા કદી ચોક જતા હોય ને ચોક તલામ જતા હોય અફવા જતા હોય મૂતરા ચોય તમને પૂછીને અમારે જવાનું તો પછી તમારા હંતને અમે ન્યા કરીએ અમે અત્યારે હારા કોમે જતા હતા ટોકવાના ચો આવતા હતા તમારા બાપ ગોત્રે કદી સારું કામ કર્યું એટલે તમારા બાપ ગોત્રે અમે સારું કામ નહીં કર્યું ને એટલે સારું કામ કરવા જઈએ અમે રિક્ષા લાવીએ નવી રિક્ષા અને અમારે દેવલો હું વાટ જોઈ રહ્યો તો અમારે દેવલો પગ ભેર ચાર થાય તો રિક્ષા લાયેલું હું દેવલા રિક્ષા લાયેલો એમનો છોકરો મોટો થયો ને તો સાયકલ નહીં લાવે એટલે હા તમારા છોકરો મોટો થયો ને તો તમે કદી જીવનમાં સાયકલ નહીં લાવે ને અમે રિક્ષા લાવીએ રિક્ષા દેવલો બે અને તમે જશો ને તો સાયકલ નહીં ભરવાના અને તમારે કઈ કામ પડે ને તો કેજો રિક્ષા નું અમે નહીં આવીએ સારું શું હા જાઓ આ પછી ગમે તે ચોક અમે જઈએ ને તો તમારે ટોકવાના ને અમે જોવા જતા હોય તો જવા દેવાના બરાબર આ કહ્યું યાદ રાખજો હા ટેવ પડી ગઈ ઘડી ઘડી લાઈબરટી થી તમને લાઈબરટી થી અમે રિક્ષા લઈએ તમને લાઈબરટી થી આ તમને હોજે ઘેર ખાવાય નહીં ભાવા બધું ખોવાનું કે એક ઓટો કહી દે ને પેડા બેડા કરતા શું કેવું પેડા કેવું પડે બધું કેવું રિક્ષાનું મુહૂર્ત કરીને પેડા ખાવા તો આવજો ઘેર પેલા નહીં ખાવા તમારા ના ખાવું હોય તો પેલા નાખવા ના રેલ એટલું ખાજો પછી પણ આવજો વાત આવજો આવવા તો પેલા ઘેર લઈ જજો જો ઘેર નહીં પણ તમને ઊંઘ ના આવે ને તો અમારે ઘેર હોય આવજો નહીં ઊંઘ તો નહીં આવે હા તો લાઈ બળશે ને આપણે રિક્ષા લાવી એટલે આ બીપીન ગોળી ખાઈ લઈએ બીપીન ગોળી ખાઈને ઊંઘજો હા ના તો પાછા તારે છો હો આવવાનું આપણે મોડું થઈ જાય પણ એટલી લાઈ એમનો બળશે ને ના પૂછે બીપીન ગોળી બે ખાઈ ઊંઘ નહીં આવે અને હવારમાં ઉઠાશે નહીં રાતે ઊંઘ નહીં આવે ને હવારમાં ઉઠાશે હા હવારમાં રિક્ષા લાઈન બતાવી પણ આપણે ઘર આવું આટલું બધું ઊંઘવાનું હોય તો પછી કઈ તારી રિક્ષા પેલી વેચવાની કહેતો કે રિક્ષા તારી કઈ છે વેચવાની? અરે હવે ભાઈ મજાક ના કરે મજાક કરવાનો ટાઈમ નહીં અમારે કાન બરાબર તમે આજો રે અમે જો તો આવડી મોટી રિક્ષા પડી તઈને પેલા એ નહીં દેખાય એટલો બધો ટાઈમ નહીં લે ટીના આ રિક્ષા ની યાર બેગો ચમ બહાર કાઢી મૂકી દીધી છે અલે આ યાર બેગો નહીં આ ભૂસું જો આ જાન નું ભૂસું દેખાય કે નહીં દેખાતું આ રિક્ષા ની યાર બેગો તો અરે રિક્ષા ની યાર બેગો ના આવે એક્સિડન્ટ થાય બેગ ના નીકળે તમે એક્સિડન્ટ થાય ને એટલે બપ લઈને રિક્ષા ભેગી થઈ જાય અને તમે બપ લઈને જતા જાઓ હા આપણે ગભરાવાનું જરૂર નથી તારું ડ્રાઈવિંગ કેટલું હેરી છે રિક્ષા થોડી કઈ યાર બેગ આવતી મજબૂત તમે રાખો લોઢાની મજબૂત જ હોય લોખંડી છે ને આખો રિક્ષા રાખો લોખંડી છે રિક્ષા તો બરાબર બરાબર આમ બહુ ફરેલી નહીં લાગતી બરાબર 1 મહિના ફરેલી છે કદાચ 6-7 મહિના થયા લીધી બરાબર આમાં વર્ધી બરધી એમ બધું અરે મારું શું કમ્પ્લેટ હેડા ખરી ને ના તમે હેડા સનરૂફ હોય ને સનરૂફ બરાબર ચેક કરી દેવા સનરૂફ બંરૂફ બધું કમ્પ્લીટ જ હોય થવા દેવા હા સનરૂફ પછી બીજી એક્સ્ટ્રા વધુ શું કરવા માંગે શ્રાવણ ભાદરવા ચાલે ને આપડે વૈશાખ ભાદરવા લગ્ન તો હોય ભાદરવા હોય જ ને ચલો બરાબર છે બરાબર બીજું બધું કઈ જોવા જેવું છે ને દેવા મને દેખાતું નથી હવે 6 મહિના જે રિક્ષા ફરેલી હોય એટલે એમાં કઈ બુક જાજુ જોવાનું ના હોય બિલકુલ નહીં હવે હા આમાં શું જોવાનું રિક્ષા આટલા રમકડા શું જોવાનું આપણે ચલ ભાવ પૂછી લે ચલ કિંમત 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા 30,000 ના આ ગમત પુલા કરવાનો અમારો જો ટાઈમ નહીં અમે ડુંગળી બટાકા ખરીદવાની આયા 1 લાખ રૂપિયા છે રિક્ષાનો ભાવ બોલો 30,000 બોલ ના 30,000 માં તો નહીં આવે ચલો એટલે ઓય એટલે પણ ઉભા રહો એટલે હું તો મસ્તી કરો મારે મસ્તી કરવાનો ટાઈમ ના હોય મારા ભાઈ થોડો તો મસ્તી કરવા મેં નીકળે એટલે પણ હું એમ કહું તમે રિક્ષા ચોફેરે જોવા રિક્ષા કમ્પ્લીટ છે રિક્ષા કમ્પ્લીટ મેં જોઈ લીધી રિક્ષા મેં જોઈ લીધી અમારે જોઈને ભાવ કર્યો કે ના ઘરની બહાર નીકળવાના જે ટાઈમ નથી અમારી જોડે આટલો ટાઈમ બગડે એટલું સારું કે આટલો ટાઈમ બગાડીને તારા ત્યાં અમે રિક્ષા જોવાય છે ને એ જ મહત્વની વસ્તુ છે પેલા બરાબર અમારા માણસો જોવા રિક્ષા અમારા માણસો જ આવે મેં તો કોઈ દાડો દેવન બે ઘરથી બહાર જ નીકળતા સારું કશો વધુ પણ હું શું કહું મારે કેપ્ટન નો હપ્તો ભરવાનો બરાબર 35,000 રૂપિયા આપી દો બસ જાઓ કાકા હા 35 કે બોલો
ચાલ ને યાર 5 પછી ભૂલી જવાનું હોય. ઓકે તારે આપણે કઈ એવું રાખીએ. જોઈ લો રિક્ષા અમને જોઈ લો. રિક્ષા તો હવે રીતે થઈ ગઈ અમારે હવે તું એક કામ કર, નારિયેળ હોય તો પડી હોય તો લઈને બે અગરબત્તી લાવી. એ વાત તો બધી હું નારિયેળ લાવું ને અગરબત્તી લાવું બધું તમને આપી દઉં હું. પણ એમ કે પેલા તમે પૈસા રોકડા આપશો કે પછી ચેક આપશો? લે અરે યાર યાર કરી નેન્ચીક વાત. તારે પૈસા રોકડાય નહીં ને કશું નહીં. તારે જે અમારા પેલા ઘર પાસે પેલું 3 ખૂણ્યું ખેતર છે ને એ તારે વાઈ લેવાનું પછી. હા મારે નહીં જોતું ટાઈમ ખુલ્યું તા હું અહીં હોય ને વીજળો પડે તો જતો રહું તો લે ઓના વીજળો પડવાની બીક છે. તો હવે એક કામ કરે હવે દેવા પેલું કોઠીવાળું હતું ને ત્યાં આપી દેતો. અરે નહીં કાકા કોઠી વાળું કોઈ ચોય પણ કેમ તો હવે એક કોઠી વાળું તો આપણે વોટર વાળા ધંબાજી આલ્યું નહીં વરનો કરાર કર્યો નહીં. એટલું બધું આપણે ખાઈ ગયા વારમાં એક વરનું ખાધું બીજા વરનો એક વરનો કરાર કર્યો એનું નામે કરીએ એમ ને. તમારે શું કરવાનું? શાંતિ રાખને યાર અમારી જોડે વિચારવા દે. હા પેલું કુતરી વાળું આપી દે એમ કર બસ. ના ના કૂતરી વાર મને જોતું મને કૂતરો બહુ બીક લાગે. હવે બસકું ભલે શું કરવાનું? અલ્યા નહીં મેં કૂતરો નહીં એ નહીં કૂતરી વાર કેમ સમજતો નહીં. કૂતરી વાળું ના કીધું એટલે આ શેતરનું નામ કુતરિયા વાળું હોય. શેતરમાં કુતરીઓ નહીં રહેતી. કૂતરી વાળું કોણ તમે? એ કોણ અમારા બાપ દાદા ને એ બધા હતા ને તારા એમને એવું જમીન આપેલી કે એ જમીન તમે વાવજો અને કૂતરાને ખવડાવજો એમ. એટલે અત્યારે અમે કેવું થયું હાફ જતા રહ્યા ને લીટા રહી જાય એમ. એટલે અમારા બાપ દાદો ને હાફ જે ફેન મોડે હતા એટલે કૂતરાને ખવડાવતા હતા અને અમે ત્યાં દેવલો બે લીટા જેવા થઈ ગયા. એટલે અત્યારે અમે લીટા ફરો બધી. એટલે અમારે જોડે અમારે ખાવાનું નહીં કૂતરાને ચો ખવડાવવાના. એટલે જમીન તું વાવજે બરાબર. એ કૂતરી વાળું વાય નાખી પણ ભાઈ મારે વાઈન તો કૂતરાને તો નહીં ખવડાવવું પડે. તારા એ તાર જો તારા કૂતરાને ખવડાવતો એટલે હું કોઈ નહીં ખવડાવું. અત્યારે તું ના ખવડાવ તું ખાજી. અહીંયા તું ખાજી. સારું પત્યું ને પતિ અમે નહીં ખવડાવતા બાકી ડન ઓકે. ચલો દેવા હવે લાય નારિયેળ પડી હોય તો લાય. નારિયેળ એવું તમારે લઈને આવવું જોઈએ. નહીં લાયા બેટી ના લે તો એટલે અમારે તો એ નારિયેળ એટલે તમે આપે ના હોય હા મેં કીધું તારી કરી દો. ઊંચી કરો તો ઊંચી તો આપણે બેને ના થાય લે. શું ઊંચું હોય ત્યારે ઊંચું પડવું પડે જોવા. ચાલુ તમને ના ચાલશે. હા બરાબર છે આમ તો બરોબર. ઓકે આ નાખી જોઈ લેજો બરાબર. લે દેવાય નારિયેળ પકડ લે. કાકા તારે જોઈ લીધું તમે નારિયેળ ખોલો તારે તમે આગળ ચેક કરો બરોબર બધું તું ચેક બરાબર. પહોંચી પહોંચી કઈ કોઈ હોય લેતો હા ચાલશે. અને અગરબત્તી લાયક નહીં લાય શું લેતા એ મારા આપવું પડશે. લેતા હેડે હવે અગરબત્તી બધું. અગરબત્તી લઈને નારિયેળ તો હજી નારિયેળ તો પાણી સોટી ઊંધી ના કરી પડે અમારે. કાકા હા કઈ ખખડી આગળ શું કરું ધીરે નહીં પડ્યું મુહૂર્ત કર્યું ને આગળ ખખડી નારિયેળ આમ પાણી લે સોટતો તો તું જઈ નારિયેળ ના દે આમ ઉપર લે એન્જિન એટલે તમે નારિયેળ ચોટતા નારિયેળ જતું રહ્યો હોય તે તો કશું વાંધો નહીં લઈ લઈએ નારિયેળ તો નારિયેળ મૂક્યું લે. એટલે અગરબત્તી લાગતી નહીં તેના પર. એટલે પણ મુહૂર્ત આગળ કરવાનું તો પાછળ બાકી એમ તો પોળે નહીં બીજી પૂરી થવા દે. કાકા ફોલે મને ડાયરેક્ટ આલી પડી ડાયરેક્ટ તો આલી પડવાનું બધું પોળવાનું બોલવાનો સમય આપણી જોડે કઈ છે લે નારિયેળ લઈને આપણે ડાયરેક્ટ કોલેજ તોડ નાખી લે. તાર પેટી પકડ વિધિ તું દખલ ના કરે બધો ડખો ના કરે તું. હવે કોઈ જે કરતો હોય કરે દે. તારે કેમનું વિધિ અમારે કરે તો પછી આગળ વિધિ ચેક કરી અને આ ગયું નારિયેળ કઈ આગળ તો પડી ગયા આરી હા આરી પેલી જીતું છે નારિયેળ લે અહીંયા લે લે ટીના અલે નારિયેળ તો અંદર દેવા નારિયેળ ટીના અમે લે ટીના પૈસા દમી નહીં ખાતા તેના જેમ કાક ઘર બધું લેતી દી. ના માને જો લઈ જાવ તમે. અલે અમાર બેન બાધા હે. અરે અમાર તો બાધા છે નહીં જવું તમે લઈ જાવ. ના આ લે ભાઈ મૂકશો લઈ જાવ ના તાર ખાવું હોય ખાજે ના કોઈ ના કામ દેડો પરખત કરીને એવું લાગે તો નારિયેળ અરે પણ લઈ જાવ નારિયેળ ચો મૂક્યું તમે. ના વાપરતો ને હમણાં લમણા લે બાધા મારો અમારો મગરા તું તારી આતાવી રહે હવે તો પેલા ચાવી મારી રિક્ષામાં જ છે. હા તમે ચાલુ કરીને જોઈ લો. ચાલુ થશે ચેક તો કર. રિક્ષા લીધી ના ભાઈ પણ ત્યાં ચોય વાગવાનું. આ 6-7 મહિના રિક્ષા મારે બંધ જ પડી રહી. હું ફેરવતો નહીં એટલે બેટરી ઉતરી ગયું હતી. હા બેટરી ઉતરી ગઈ હતી. એવું એમ જવું શું કરવાનું પછી અમારે ચેક તમને કરવાની એટલે પણ ધક્કો મારશો એટલે ચાલુ થઈ જશે. તો ત્યાં કોઈ પગડો લઈ
હોકડે શું કરવા એટલે ઊંચું નહીં કરવું પડે એમને ધક્કો વાગવાનો. અલે ચો ઊંચું કરવાની જરૂર આ જો એક ટાયર આપા એક પેલપાન એક આગળ 3 ટાયર હતો બે પેપર ટાયર લઈ લેજો આગળ. અહીં તો હો અહીંયા હતા અહીં પેપા બે આર્યું બે ટાયર એમાં ચો ઉતારા કરવાની જરૂર પા પણ 3 ટાયર તો હોય એમ કહું ગડમ અહીં હેડ છે આજે લેટીને બે એ તમારે દેવલાને ચેક કરો ને દેવલાને બેહાડો લે એટલે હોય આ અગરબત્તી તો કોને રૂકી દેલી. અરે તમે કોણી કાકા શું મોડી હા? તમે ઓ કાકા હા શું થઈ ફાઈ ગયા લે ભાઈ એક જ પોકરે બે પક્ષી મળી ગયા. જો, પક્ષી. હવે અહીં શું સીધી કરશે સગડીની ટોટી જ વળગાડી હા આપણે રિક્ષાય ફરશે આપણે રોટલાય બનાવશે આપણે શેક તને એવું ખબર નહીં એમ નહીં બુદ્ધિ એમ બુદ્ધિ આવું છે એને ખબર ના કે બે કામ થઈ જાય તુલો હરગાણી શાંતિ શાંતિ થઈ ગઈ ચા હવા સીધું અહીં ચોકી જાય આનું તો નહીં ચૂલામ છે ને બધા યાદ રામ ફૂંક મારી મારી એટલે શું જોવો આ તમે કશું નહીં થાય ને કશું નહીં. આ તો અમારે અમારી એકા પાસે ગેસની બોટલ આવો હા હા એ તો બધી ખબર ખબર એમ ખબર હે ને? મને વાંધો નહીં અને નહીં હોય તો ચાલશે અમે ત્યાં તો કમાલ ટીના ધક્કો મારી અલે દેખો અલે ઓય લે આગળ નહીં આગળ જાજરૂ બાજુમાં આ રોડ આપા હા જો ને ભૂલી ગયો લે હો બાજુ ધક્કો મારો તાવ થઈ જાય ને અલે હુવા તાલ થઈ જાય ને લે ઓ ટીના હા 5-6 જણ બોલાયા 2 દાડા ધક્કો ના વાગે તું તાર પાડોશી બોલાય લે 4-5 જણ હે હવે મારે બોલાયા પછી એમ એટલે કૂતરિયા વાળું લઠા જેવું વિઘુ આલ્યું તારે બોલાય રિક્ષા ઘેરે કઢાવી પડશે ને તારે લે. 2 મિનિટ ઉભા રહો કાકા એસી એ હા. એસી વધો લે લે અત્યારે વાયર કોણ હે દેવાનું સીધો ઉપર જ આવશે સીધું ઉપર લે હવે ઓને દેવા આપણે સાપડામાં જ મૂકી રાખવાની બહુ ગરમી લાગે ને સાપડા તાલુકો જાણીએ છીએ ઓન મગજ જ નહીં નહીં બુદ્ધિ રાવ એ થતી મગજ જ નહીં બધી કૂતરિયા વાળું ખેતર પણ આપણે જો ગેસની શાંતિ એસીની શાંતિ અને રિક્ષા અને ચાલુ કરી અને સુંદુક વાળી ભાઈ બરોબર. એટલું. અને આજે પર છે ને પેલું પોસ્ટર બનાવી દો હા સાચું. સજવાનની વર્દી પાવાગઢ જુનાગઢ જ્યાં જો જવું હોય તો તો બખામ જેમ ત્યાં હોય એને બખામ પેવું હોય તો ઓકે ઓકે, ઓકે. એસી વાળી એસી વાળી તો આવી જવા દે એટલે બહાર કાઢી દેવાનું.